દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યો જીવલેણ હુમલો। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી સાથે થયેલા બળાત્કારના ગંભીર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને ઘટના સ્થળના રિકન્સ્ટ્રક્શન અને પંચનામા માટે લઈ જવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન તેણે આ હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મ કેસના આરોપી મોઇનુદ્દીનની ધરપકડ કરી હતી। આરોપી મોઇનુદ્દીનને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટના સ્થળે પંચનામા માટે લઈ જવામાં આવી રહ્યો હતો। આ સમય દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો। તેણે પોલીસ સાથે ઘર્ષણ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ તોફાન મચાવીને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ધાસુરાની બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીના હિંસક વલણ અને હથિયાર છીનવી ભાગવાના પ્રયાસને જોતા પીઆઈ ઇમરાન ધાસુરાએ સ્વ બચાવ અને કાયદાના અમલ માટે તાત્કાલિક પગલું ભર્યું હતું। પીઆઈએ આરોપી મોઇનુદ્દીન પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે તેના પગમાં વાગ્યું હતું। આરોપી મોઇનુદ્દીનને ગોળી વાગતા તે નીચે પટકાયો હતો। ગોળી વાગેલા આરોપી અને ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે હવે દુષ્કર્મ ઉપરાંત પોલીસ પર હુમલો અને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી મોઇનુદ્દીન વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો। જે એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી માનનીય કમિશનર શ્રી દ્વારા। તો એ જે અનડિટેક્ટેડ બનાવ હતો, અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો। તદુપરાંત આપણા મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે, 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે। એ આપણા શકમન તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી। તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો। એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનું બતાવવામાં આવી। આજના બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું। એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે। અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે। તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમની ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। બનાવ કે જે ફાયરિંગ અને આરોપીએ નાસી જવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી? એ જે આપણા દાણીલીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો। એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા। આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે 16થી ઉપર ગુના દાખલ છે, 2 વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હુમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે। સાહેબ, જે આરોપી છે કાચથી હુમલો કર્યો, કાચ કેવી રીતે મેળવ્યો, નાસી છૂટવાનો તેનો પ્લાનિંગ શું હતો? એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે, ત્યાં લોખંડના કાટમાળ, કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે। ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો। આપણા ભરતભાઈ રાઠોડ છે એ 30 દિવસની અત્યારે એમના ડૉક્ટરશ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે। કોનું વેપન જૂટવવાનો પ્રયાસ કર્યો? એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં। તે દરમિયાન આખો બનાવ બનેલો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।